વિસ્તારોની સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે અપાતું અનાજ સડેલું છે એવા આરોપોને ચકાસવા માટે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જેમાં ટોલડુંગરી અને મરગમાળ ગામની શાળાઓમાં મધ્યાહન ભોજન માટેનું અનાજ સડેલું મળી આવ્યું। અનાજમાં જીવાત હોવાથી કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। ગઈકાલે જે બાળકોને આપવામાં આવતા ચણા એમાં જીવાત પડેલી હતી, જે રૂબરૂ આવીને ચકાસણી કરતા અંદરથી ખરેખર જીવાત નીકળી। સરકાર જે અમારા આદિવાસી વિસ્તારોમાં જે કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે, અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે। કારણ કે મને એવું લાગે છે કે આ મહિનાનો જે પણ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ધરમપુર કે કપરાડાની સ્કૂલોમાં, દરેક જગ્યાએ ચકાસણી થવી જોઈએ। 60 થી 70% સ્કૂલોમાં આ રીતના જીવાતવાળું અનાજ નીકળે છે। તો મધ્યાહન ભોજન માટેનું અનાજ સડેલું મળ્યું હોવાના આરોપને લીધે જિલ્લાનું પુરવઠા વિભાગ પણ દોડતું થયું। બેદરકારી દાખવનારની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું। મોટી ડોલડુંગરી સ્કૂલમાંથી ચણા મળ્યા એવા માહિતી મળી છે, તો ત્યાં અમે અમારી ટીમ અત્યારે મોકલીશું અને ત્યાં ઇન્ક્વાયરી કરાવીએ અને દેખીએ કે ચણા કેટલી હદ સુધી ખરાબ છે અને એમાં શું કયા કારણોસર એવા ખરાબ ચણા ત્યાં પહોંચ્યા છે એ ઇન્ક્વાયરી કરવામાં આવશે અને એના પછી જે કોઈ પણ કસૂરવાર હશે એના વિરુદ્ધ જે કોઈ પણ કાર્યવાહી કરવાની થશે એ કરી શકશે।